મારી ખોડિયાર માતા એવું શીખવે, શક્તિ, સત્ય અને સંરક્ષણ. મિત્રો, નસીબની રેખાને બદલતા વાર નથી લાગતી, કે નસીબની રેખાને બદલતા વાર નથી લાગતી. મારી ખોડિયારની નજર પડે, અમૃત બાપાની મેલડી માની નજર પડે તો કિસ્મતને જાગતા વાર નથી લાગતી. લાખો ગયા અને લાખો આવ્યા જિંદગીમાં, કે લાખો આવ્યા અને લાખો ગયા જિંદગીમાં, પણ એક વાર જે માના શરણે આવે ને દુઃખ દૂર થતા વાર નથી લાગતી, કે એક વાર જે માના શરણે આવે એમને દુઃખ દૂર થતા વાર નથી લાગતી. મિત્રો, આપણે ઘણીવાર મંદિરોની અંદર ઈશ્વરને આપણે શોધતા હોઈએ, પણ મિત્રો, મારી માં ત્યાં બિરાજે છે જ્યાં સાચી શ્રદ્ધા છે, વિશ્વાસ છે. કે ઈશ્વર આપણી પાસે કોઈ ધન, દોલત, સોનું, ચાંદી નથી માંગતા. એ માત્ર ને માત્ર આપણા હૃદયનો ભાવ માગે છે. નિસ્વાર્થ ભાવે ભક્તિ કરો, તમારી કુળદેવી પર વિશ્વાસ રાખો, અમૃત આ ગાદી પર બિરાજેલ અમૃત બાપાની મેરલી બાપર જો ભરોસો રાખો, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય અને આસ્થા હોય, વિશેષ તો ધીરજ હશે ને તો ધાર્યા કામ પૂરા થશે. પણ એક વાત હંમેશા યાદ રાખજો, કે તમે જીવનની અંદર સફળ થાવ, તમારા બધા જ દુઃખો દૂર થાય, પણ માને ક્યારેય ના ભૂલતા. ગુજરાતની આ પાવન ધરતી પર અનેક દેવી સ્વરૂપા મંદિરો છે, અને એમાંનું અમૃત બાપાની મેલડીધામ મંદિર પણ એક સ્થાન ધરાવે છે. કહેવાય છે કે અમૃત બાપા એ મહાન સાધક હતા, મેલડી માની ખૂબ ભક્તિ કરતા, શ્રદ્ધા હતી, આસ્થા હતી, અને માની ભક્તિથી અને સત્ય નિષ્ઠાથી મેલડીમાં પ્રગટ થયા. વિદેશની ધરતી હોય કે પછી વિશ્વના કોઈ પણ ખૂણે હોય, અને આ ભારત ભૂમિની પવિત્ર ધરતી પણ કેમ ન હોય, હજારો રોગોને મટાડ્યા, ભૂત ભય પ્રેત દૂર કર્યા, અને વિશ્વાસની સાથે, પ્રમાણની સાથે વાત કરે એ મારી અમૃત બાપાની મેલડીમાં હો. કહેવાય ને કે તું જ આદ્ય શક્તિ ને તું જ જગત જનની, કે તું જ આદ્ય શક્તિ ને તું જ જગત જનની, તારા તેજથી જળ હળે આખી સૃષ્ટિ, અને સિંહ પણ સવારી કરીને જ્યારે તું રણે ચડે, કે સિંહ પર સવારી કરીને જ્યારે તું રણે ચડે, તારા તેજ આગળ કાળ પણ તારા પગે પડે.